રાજકોટથી સ્લીપર કોચ બસમાં મુસાફરના સ્વાગમાં બેસી રસ્તામાંથી મુસાફરને ઘેની બિસ્કિટ ખવડાવીને તેનો કિંમતી સામાન લૂંટી લેનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો। પોલીસની પૂછપરછમાં તેણે 15 ગુનાની કબૂલાત આપી હતી। બેભાનિયું બિસ્કિટ ખવડાવીને લોકોને લૂંટતા મહેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસને કબૂલાત આપી હતી કે અમદાવાદના ખાડિયા ચકલા વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી ઊંઘની ગોળીની સ્ટ્રીપ ખરીદી કરતો હતો। 4 થી 5 ગોળીની પેસ્ટ બનાવી તેની ક્રીમ તરીકે બિસ્કિટની વચ્ચે લગાવી દેતો હતો ને જે તે બિસ્કિટ આપતો તે વ્યક્તિ બિસ્કિટ ખાધા બાદ બેભાન થઈ જતો હતો। રાજકોટના ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે પહેલા વોચ ગોઠવી હતી અને ડાકોરના બંસી એપાર્ટમેન્ટમાં રહેતો મહેન્દ્રસિંહ હરુભા ઉર્ફે હરીશસિંહ ચુડાસમા ગ્રીનલેન્ડ ચોકડીએ આવતા જ તેને ઝડપી લેવાયો હતો। આગવડીએ તેની પૂછપરછ કરતા તેને રાજકોટ શહેરમાં તેની સામે 2, સુરતમાં 2 અને ભુજમાં 1 ગુનો અગાઉ નોંધાયેલો છે। તે ઉપરાંત અન્ય 15 ગુનાની કબૂલાત આપી હતી। મહેન્દ્રસિંહ ચુડાસમા ડાકોરમાં જ્વેલરી અને કપડાની દુકાન ધરાવે છે। માસિક 40,000 થી 50,000ની કમાણી છે, છતાં વધુ નાણાં કમાવાની લહાયમાં આવા કૃત્ય કરતો હતો। 1997માં પ્રથમ વખત નયન પ્રવીણચંદ્ર કનૈયા ઉર્ફે કમલેશ મુંબઈવાળા સાથે મળી રેલવેના મુસાફરને ઘેની બિસ્કિટ ખવડાવી લૂંટ્યો હતો। આ અંગે વડોદરા રેલવે પોલીસમાં તત્કાલીન સમયે ગુનો પણ નોંધાયો હતો। પૈસાની લહાયમાં લોકોને બેભાન કરતો મહેન્દ્રસિંહ ચુડાસમા લોકોના જિંદગી સાથે ખેલ ખેલતો હતો। મહેન્દ્રસિંહ ચુડાસમા જે ઊંઘની ગોળીની પેસ્ટ ક્રીમ તરીકે લગાવતો તે ક્રીમવાળા બિસ્કિટ ખાધા બાદ તે વ્યક્તિ 48 કલાકથી 3 દિવસ સુધી બેભાન રહેતી હતી। ક્યારેક આ બાબત જીવલેણ પણ બની શકે તેવી હતી। મુસાફર જ્યારે બસમાં પોતાની સીટ પર બેભાન હાલતમાં મળે ત્યારે બસના ડ્રાઈવર, ક્લીનર અને અન્ય મુસાફરોને પ્રથમ તબક્કે એવું લાગતું કે આ મુસાફરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે। ત્યારબાદ તે વ્યક્તિ ભાનમાં આવતા સાચી હકીકત બહાર આવતી હતી। પોલીસે લૂંટારૂ મહેન્દ્રસિંહ ચુડાસમાની પૂછપરછ કરતા તેણે એવી કબૂલાત આપી હતી કે પોતે ડાકોરમાં જ્વેલરી અને કપડાની દુકાન ચલાવે છે। જો કે તે લૂંટેલા દાગીના અમદાવાદના માણેક ચોકમાં દુકાન ધરાવતા સોની વેપારીને વેચી દેતો હતો। પોલીસે અમદાવાદના વેપારીની પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી હતી। રિપોર્ટર પ્રતીક સાવલિયા, અમરેલી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળેલ હતી કે છેલ્લા 1.5 વર્ષની અંદર એક ઈસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે। આ બાતમીના આધારે વોચ રાખીને એક ઈસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા, તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી। પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી, એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફર હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તેને લૂંટી લેતો હતો। આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 15 જેવી એણે ચોરીઓ કરી છે, આ પ્રમાણે લૂંટ કરી છે અને 6 જેટલા ગુના દાખલ થયેલા છે, જે 6 ગુના રાજકોટ સિટીની અંદર, ભુજ, રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સૌ લોકો આ બાબતે વિશેષ તકેદારી રાખો। અજાણ્યો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ, એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો। કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 4 થી 5 ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કિટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ 48 કલાકે તો અમુક લોકો તો 3 દિવસે ભાનમાં આવેલા છે। એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે, એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે। એના 2 મુખ્ય રૂટ હતા, જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસીસનો।
એ રાત્રિના સમયે જે સ્લીપર કોચ હોય તેમાં જ તે વધારે મુસાફરી કરતો હતો, કે જેની અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે બે સોફા હોય છે કે જેમાં બે લોકો સૂઈ શકે, તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કિટ ખવડાવી કેનમાં લાવી અને પછી લૂંટી લેતો. મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને જ્વેલરીની એની દુકાન છે, કપડાની જ્વેલરીની. પ્રિસ્ક્રિપ્શન કોઈ એમની પાસે હતું કે પછી વગર પ્રિસ્ક્રિપ્શને તે દવા કેનની દવા મેળવતો હતો. એટલે એ જે છે એ રેગ્યુલર આપણા જે બિસ્કિટ હોય ક્રીમવાળા બિસ્કિટ, એ બિસ્કિટની અંદર એ પેસ્ટ બનાવી નાખતો, આની જે દવા જે છે ઊંઘની દવા એની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછું બિસ્કિટ બંધ કરી દેતો. અગાઉ પણ આ આરોપી જે છે પકડાયેલો છે. 1997-98ની અંદર પણ એ આવા 3 ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલની અંદર એને ખાસો સમય પર વિતાવેલો છે. મોડસ ઓપરેન્ડી આ જ હતી. પૈસા કમાવા માટે થઈને લોભ લાલચમાં આવી, કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે એ લોભ લાલચનો હતો. બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે. એ અહીંયાથી ગ્રીનલેન્ડ ચોકડીની આસપાસથી બેસવા જતો હતો ત્યારે.